નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। ખાસ કરીને વાંસદા તાલુકામાં માત્ર સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। ત્યારે વાંસદાના ઉનાઈ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, તો વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। વાંસદા તાલુકામાં ભારે વરસાદને પગલે ઉનાઈ ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નેશનલ હાઈવે નંબર 56 માછીવાડ વિસ્તાર તેમજ અન્ય નીચાણવાળા માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર પર થયેલા દબાણને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો, જેના પરિણામે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને જેસીબી મશીન દ્વારા ગટર ઉપરનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। દબાણ દૂર થતા પાણીનો નિકાલ શરૂ થયો હતો અને ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બનવા લાગી હતી। વાંસદા તાલુકામાં થોડા જ કલાકોમાં પડેલા 8 ઇંચથી વધુ વરસાદે ઉનાઈ ગામમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી કરી હતી। જોકે તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરી ગટર પરનું દબાણ દૂર કરતા પાણીના નિકાલની કામગીરી શરૂ થઈ હતી। જોકે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે। સાથે જ 1077 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે। આજરોજ નવસારી જિલ્લામાં ખાસ કરીને વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં થયેલા વરસાદને કારણે જિલ્લામાં આવેલી નદીઓ અંબિકા અને પૂર્ણા નદીમાં પાણીની સારી એવી આવક થયેલી છે। જેના અનુસંધાને મારી નવસારી જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી છે કે નવસારી જિલ્લામાં આવેલા નીચાણવાળા વિસ્તારો તથા નદીના પટના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર કરવાનું ટાળે। આ ઉપરાંત અત્યારની વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ છે। જિલ્લા ખાતે SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, લાયઝન ઓફિસરો તથા પ્રાંત અધિકારીશ્રીઓને પણ કોઈપણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ રહેવા માટે સૂચના આપેલી છે। મારી પણ નાગરિકોને ખાસ વિનંતી છે કે ડિઝાસ્ટર બાબતે કોઈ પણ બાબત ધ્યાનમાં આવે પાણીની પરિસ્થિતિ બાબતે તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે મારી ખાસ વિનંતી છે। ફરી એક વખત તમામ નાગરિકોને નીચાણવાળા વિસ્તારો, નદીનો પટ તથા જે કોઈ રસ્તા ઉપરથી કે કોઝવે ઉપરથી પાણી ઓવરટેપિંગ થતું હોય ત્યાં RNB દ્વારા એ રસ્તાઓ બંધ કરી અને સાઇનેજીસ મૂકવામાં આવેલા છે। તો આવા બધા વિસ્તારોમાં બિનજરૂરી રીતે કોઈ રસ્તો કે ઓળંગવાની પ્રયત્ન ના કરે એ ફરી એક વખત નાગરિકોને ખૂબ વિનંતી છે। ફરી એક વખત આવી કોઈ પરિસ્થિતિ ડિઝાસ્ટરની બાબતની કોઈ પણ બાબત ધ્યાને આવે તો જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવા માટે ફરી એક વખત નમ્ર વિનંતી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।